નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો આ મુન્દ્રા તાલુકાનું રાસાપીર સર્કલ ઉપર આ ટ્રાફિકની સમસ્યા જે છે આ જોઈ શકો છો। આ બાજુ કામ ચાલુ છે, આ બધું કામ ચાલુ છે। અહીંયા એક એક્સિડન્ટ પણ થયો છે। આ ટ્રાફિક જોઈ શકો છો। અહીંયા આરટીઓ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, શું કરી રહ્યા છે? હમણાં એક પોલીસ કર્મચારી આવ્યા છે, આ જોઈ શકો છો, હમણાં આવ્યા છે। અમે રજૂઆતો કરીએ છીએ કે આ જગ્યાએ દિવસ દરમિયાન વ્યવસ્થિત જીઆરડી એસઆરડી હોય કે પોલીસ કર્મચારીઓને મૂકવામાં આવે, પરંતુ આ બાબતે કોઈ પણ કાર્યવાહી થઈ નથી રહી। અવારનવાર આ જગ્યા ઉપર એક્સિડન્ટ થાય છે અને જ્યાં આ જગ્યા સતત ધમધમતો વિસ્તાર છે, તેમ છતાં અહીંયા મહિલા જીઆરડીઓને મૂકવામાં આવે છે। અહીંયા એક નાનો મોટો એક્સિડન્ટ પણ થયો છે। અહીંયાની પોલીસ શું કરી રહ્યું છે, અહીંયાનું વહીવટતંત્ર શું કરી રહ્યું છે, અહીંયાનો આરટીઓ વિભાગ શું કરી રહ્યું છે? આ નવી ગાડી છે, આપ જોઈ શકો છો, નવી ગાડી છે, બરાબર? લાયસન્સ વગર ચલાવે છે આ ભાઈ કહી રહ્યા છે। लाइसेंस है आपके पास? नहीं है। कहाँ से हो आप? झारखंड। और ये बड़ी गाड़ी आप चला रहे हो, कौन सी कंपनी की है? हिंद कंपनी की है। आ જોઈ શકો છો, આ લાયસન્સ વગર ગાડી ચાલી રહી છે। આ ડ્રાઈવર પોતે કબૂલ કરી રહ્યા છે। તો આ જવાબદારી આરટીઓ વિભાગની આવે, કોની આવે છે? આ તો આટલામાં પત્યું છે। કદાચ આ ભાઈને વધારે એક્સિડન્ટ થાય તો આ શું કરી લે? આની પાસે લાયસન્સ નથી। આ જોઈ શકો છો ટ્રાફિક કેટલે સુધી છે, આપ જોઈ શકો છો, આ જોઈ શકો છો। આ ઝૂમ કરીને મેં વિડીયો લીધો છે, આ ઝૂમ કરેલો વિડીયો છે। મુન્દ્રા રાસાપીર સર્કલ ત્યાંનો વિડીયો છે, ત્યાંનો આ વિડીયો છે। આ એક જ જીઆરડી બેન અહીંયા દેખાય છે, એટલે આ પોલીસ કર્મચારી હમણાં જ આવ્યા છે। આ વિસ્તાર ધમધમતો વિસ્તાર, અડાણી પોર્ટ જવા માટેનો વિસ્તાર, તેમ છતાં અહીંનું વહીવટતંત્ર એકદમ થાળે ગયું છે ને દરરોજ 1 થી 2 એક્સિડન્ટો થાય છે। અહીંયા અન્ય જે પણ જીઆરડી સ્ટાફ ફાળવેલ હોય, પરંતુ કોઈ પણ દેખાતા નથી। આ એક બેન અને આ એક પોલીસ કર્મચારી છે, એના સિવાય કોઈ પણ નથી દેખાતું। કેમ આ કોઈને નહીં દેખાતું હોય? આ રોડની પરિસ્થિતિ કોઈ નહીં સમજી શકતું હોય? આ રોડની પરિસ્થિતિ આ એક પોલીસ કર્મચારી છે અને આ એક બેન છે, એના સિવાય કોઈ અહીંયા દેખાતું નથી। શું કામ આવું અહીંયા ચાલી રહ્યું છે? તો મારી હમણાં જે નવા પીઆઈ સાહેબ શ્રી આવ્યા છે, એમની પાસે પણ વિનંતી છે। અમે રૂબરૂ પણ પીઆઈ સાહેબને મળ્યા છીએ। અહીંયા મહિલાઓની શું સુરક્ષા તમે જોઈ શકો છો। હમણાં 2 થી 4 દિવસ પહેલા પ્રાગપર પોલીસ સ્ટેશનની સામે એક જીઆરડી કર્મચારીનું એક્સિડન્ટ દરમિયાન મૃત્યુ થયેલ છે। આ છે સુરક્ષા કર્મચારીઓની। જો કદાચ પોલીસ કર્મચારી હોય, જીઆરડી કર્મચારી હોય, એ પણ સુરક્ષિત ન રહી શકતા હોય તો સામાન્ય વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? આ ટ્રાફિક જોઈ શકો છો તમે। અમે કોઈ પોલીસનો કે વહીવટતંત્રનો વિરોધ નથી કરતા, પરંતુ જે પ્રમાણે આ ગતિવિધિ ચાલી રહી છે, જે પ્રમાણે આ કાર્યવાહી થઈ રહી છે, એ કાર્યવાહીનો અમે સખત વિરોધ કરીએ છીએ। અહીંયા જે પ્રમાણે સ્ટાફ હોવો જોઈએ એ પ્રમાણે સ્ટાફ નથી। આ રાસાપીર સર્કલ, આ રાસાપીર સર્કલ
ને આવા અનેક એવા ડ્રાઈવર પોતે કે છે મારી પાસે લાયસન્સ નથી. આના ઉપર કોની જવાબદારી આવે છે? કેમ આરટીઓ વિભાગ કેમ આમ ચૂપ છે? આરટીઓ વિભાગની શું જવાબદારી આવે છે? તો આ બાબતે વહીવટતંત્ર જાગે અને જે માનવ અધિકારના હક્કો પ્રમાણે જે લોકોને સુવિધા, પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, નથી મળતી, એ મળે એવી મારી આ વિડીયોના માધ્યમથી માગણી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.